नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव, स्पॉन्सर्ड बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૂચનને સાકાર કરતું ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપાના રામજીયાણી પરિવાર ભારત દેશમાં મનુષ્ય અવતાર મળવો તે કંઈ પૂર્વજન્મનું કંઈ ફળ હશે. મનુષ્યના જન્મમાં કેવું જીવન જીવ્યા તે મહત્વનું છે, પરંતુ જન્મ બાદ લોકોના દિલમાં રહેવો તે પણ અગત્યનું છે. આપણા વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે થોડા દિવસ પૂર્વે જણાવેલ કે એક પેડ માં કે નામનું સાર્થક કરતા આજ રોજ દામાવાસ કંપાના શ્રી નરસિંહભાઈ મગનભાઈ પટેલ અને નંદુભાઈના માતૃશ્રી જીવામાં સ્વર્ગવાસ થયા બાદ તેની સ્વીકારી માતૃશ્રીના નામે 100 વૃક્ષો વાવી ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી હતી. અને આ પ્રસંગે પૂજ્ય પંકજદાસજી મહારાજ દ્વારા સત્સંગ મારફતે જીવનમાં ધર્મનું મહત્વ જણાવેલ હતું, તેમજ શાંતિ ભગત ગોતા કંપા દ્વારા પણ સત્સંગ રસપાન કરાવેલ હતું. આ નિમિત્તે અંદાજે 80 થી વધુ દીકરીઓને ચરણામૃત લઈ દાન ભેટ અર્પણ કરેલ હતા, તેમજ 1000 ઉપરાંત લોકોને ભોજન પ્રસાદ કરાવી તૃપ્ત કરેલ હતા. વૃક્ષારોપણ દરમિયાન રેલવે સલાહકાર સભ્ય શ્રી મોહનભાઈ પટેલ અને ભારતીય કિસાન સંઘ વડાલી તાલુકા મંત્રી શ્રી ચિમનભાઈ તેમજ અન્ય કાર્યકરો ઉપસ્થિત રહેલા હતા. આ પ્રસંગે અખિલ ભારતીય માકાણી પરિવારના અધ્યક્ષ શ્રી રાજભાઈ પટેલ પૂર્ણ સમય ઉપસ્થિત રહી તમામ પ્રસંગનો લાભ લીધેલ હતો. રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, ચાર તાલુકા મંત્રી શ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. યુવાનીમાં કાંઈ આપણે ખબર નથી પડતી, એમાં જ આપણી યુવાની જતી રહી. પછી કરશો, આજે બનશો, કાલે બનશો, ક્યારે બનશો ભગવાનને કહે. આજે આ કામે જ આટલું કરી લઈને પછી ભક્તિ કરશો. હજી છોરા નરકને મારી જવાબદારી છે. આ ભક્તિને જે કમાવું છે ને યુવાનીમાં જ થશે. 2-4 કલાક બેહવું છે ને તો આ યુવાનીમાં બેસે, પછી ઘરપણમાં નહીં બેહાય. એટલે આપણે અહીંયા યુવાનને આપણે જાગવાની જરૂર છે. કમાવું બધી રીતને કમાવું, ભક્તિની કમાણી કરવી એ આ યુવાનીમાં જ કમાણી થશે. પછી ઘરપણમાં કમાણી નહીં થાય આપણી આત્માની. મોટા વડીલોને પૂછજો, કેમ ને થોડુંક આગળ હોય તો એને હલાય. વાહ પડે ઉડા દુખે 2 કલાક 4 આખું પલટાય તો સાચા સંત કહેવાય, તો સાચા સંત કહેવાય. લાવો કાગળિયાને રોજ લખીએ રે વાલા ગુરુ તમને. આવો આરાધ ચાલુ થાય એમ અહીંયા રાણી ક્યાં છે ને આરાધ ચાલુ થયા. અને કદી સીસીટીવી કેમેરા નતા, પણ ચંદ્રાવલી હતી ને જે રાણી, એને એક દાસી સીસીટીવી કેમેરો કરીને મૂકી હતી કે તારે 24 કલાક રૂપા રાણી ક્યાં જાય છે અને શું કરે છે ને કોની સાથે બોલે છે જોવાનું. ત્યાં ચિબાવલી દાસી જોઈ ગઈ અને જઈને ચંદ્રાવલીને જગાડી કે રાણી આજે મોકો આવ્યો એ રંગે હાથ પકડી હાલો. અને જઈને પછી જોયું તો કે ક્યાંય રાજામાં મહેલમાં જઈને જોયું તો રાણી હતા નહીં. એટલે પહોંચી ગઈ, ઉઠો રાજા ને ઉઠો રાજીયા.